લોકસભા પહેલા મોટો સર્વે આવ્યો છે અને આ સર્વેમાં ભાજપને કેટલી બેઠકો મળશે તે બતાવવામાં આવ્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દાવો કરે છે કે ભાજપને આવનારી લોકસભાની ચૂંટણી 2024માં 400+ સીટો મળશે, પરંતુ હાલમાં જ એક ઇન્ટરનલ સર્વે કરવામાં આવ્યો છે જેને કારણે ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। તો આ સર્વેમાં બતાવવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને આવનારી લોકસભાની ચૂંટણી 2024માં 250 થી 270 સીટો મળી શકે તેવો અંદાજ છે, જેને કારણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પરેશાન છે। અમિત શાહ, નરેન્દ્ર મોદી અને ભાજપના મોટા નેતાઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને વિરોધ પક્ષમાં ઇન્ડિયા ગઠબંધન અને ભારતના વિરોધ પક્ષના નેતાઓ થોડા ખુશ જોવા મળી રહ્યા છે, કારણ કે આવનારી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના વોટ શેરમાં ઘટાડો થઈ રહ્યો છે અને વિરોધ પક્ષના વોટ શેરમાં વધારો થઈ રહ્યો છે, જેને કારણે લોકસભાની ચૂંટણી 2024 પહેલા આ ઇન્ટરનલ સર્વે કરવામાં આવ્યો છે, જેમાં ખૂબ જ મોટા અંતરે ભારતીય જનતા પાર્ટીને સીટોમાં ફેર થઈ રહ્યો છે, જેને કારણે આવનારી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી કદાચ 250 થી 270 સીટો મેળવી શકે તેવો અંદાજ બતાવવામાં આવ્યો છે। તો આવનારી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મુશ્કેલીમાં વધારો થતો હોય તેવું દેખાઈ રહ્યું છે। ધન્યવાદ દર્શક મિત્રો।